જય હિન્દ મિત્રો, જય સંવિધાન। હવે આપ સૌ જલ્દીથી જલ્દી જોડાઈ જાઓ। આજે આપણે એક અગત્યના મુદ્દા ઉપર વાત કરવાની છે। હવે આપ સૌ જોડાઓ ત્યાં સુધીમાં આપણે એક ડિસ્ક્લેમર રજૂ કરી દઈએ કે આ વિડીયોમાં મારા જેટલા પણ શબ્દો છે, આ વિડીયોમાં મારી જેટલી પણ વાતો છે, એ ભારતીય બંધારણની ધારા 19(1) મુજબ મારો પર્સનલ ઓપિનિયન અને મારી પર્સનલ અભિવ્યક્તિ છે। એટલે કોઈએ પણ એ મુદ્દે ખોટું લગાડવું નહીં। હવે આપ સૌ જલ્દીથી જલ્દી જોડાઈ જાઓ। હાય, જય હિન્દ, હાય। હવે જો આજના ટોપિકની આપણે વાત કરીએ, આજનો આપણો મુદ્દો એ છે કે જેટલા પણ લોકો સમાજ માટે, જાહેર જનતા માટે અવાજ ઉઠાવે છે, તો એ તમામ લોકો સામે ફરિયાદ કરી અને એમનો અવાજ દબાવી દેવામાં આવે છે। આપણે મહિપતસિંહભાઈ લઈએ, બરાબર, મયુરભાઈ જોશી, MJ TV લાઈવ, ગોપાલભાઈને લઈએ અને હમણાં રિસન્ટલી કરુણેશભાઈને લઈએ, તો એ તમામ સામે ગુનાઓ નોંધી, મારી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામના અવાજ દબાવવાની કોશિશ હાલના ભ્રષ્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવી છે। આપણે જો રિસેન્ટ જ બનાવ જોઈએ કરુણેશભાઈનો, તો કરુણેશભાઈ કામરેજ ટોલ નાકા પર, જે કામરેજ હાઈવે પર જે ખાડાઓ છે એના વિરોધ માટે ત્યાં ગયા હતા, તો એમની સામે શું ગુનો નોંધવામાં આવ્યો? એમની સામે એવો ગુનો નોંધવામાં આવ્યો કે કરુણેશભાઈ એમની ટોળી લઈ અને કામરેજ ટોલ નાકા પર ગયા, ત્યાં અનલોફુલ અસેમ્બલી કરી, રસ્તો બ્લોક કર્યો એટલે રોંગફુલ રિસ્ટ્રેન કર્યું, પબ્લિક ન્યુસન્સ ફેલાવ્યું અને એમની સાથે 30 લોકોની ધરપકડ થઈ ગઈ, કરુણેશભાઈ અને એમની સાથે 30 લોકોની। ત્યારબાદ ગોપાલભાઈ સામે ફરિયાદ થઈ। એમણે શું કર્યું હતું કે ભાઈ આ અનાજની જે દાણચોરી છે એ બહાર લાવ્યા, તો એમની સામે પણ FIR થઈ ગઈ। એટલે જેટલા પણ લોકો સમાજ માટે, જાહેર જનતા માટે કામ કરે છે, આ ભ્રષ્ટ સિસ્ટમનો ખાત્મો બોલાવવા માટે કામ કરે છે, એમની સામે FIR થઈ રહી છે, એમનો અવાજ દબાવવા માટે। કરુણેશભાઈની FIR ની વાત કરીએ ને, તો હકીકતમાં FIR કોની સામે થવાની જરૂર હતી એ હું તમને જણાવી દઉં કે આ કામરેજ હાઈવેમાં જેટલા ખાડાઓ છે, એ ખાડાઓને લીધે રોજબરોજ અકસ્માતો થાય છે। એ અકસ્માતોના લીધે જેટલા લોકોના મૃત્યુ થાય છે, તો આ IRBના જેટલા પણ અધિકારીઓ છે ને, એની સામે FIR થવાની જરૂર હતી। 304A IPCમાં આ ખાડાઓના લીધે અકસ્માત થાય છે, ગંભીર રીતે જે લોકો ઘવાય છે, બરાબર, તો IRBના અધિકારીઓ સામે 336, 337, 338 IPC મુજબ એમની સામે ગુનાઓ નોંધવાની જરૂર હતી। જેટલા વાહનોને નુકસાન થાય છે આ ખાડાઓને લીધે, તો એ મિસચીફ બદલ 431 અને 427 મુજબ આ IRBના જેટલા અધિકારીઓ છે ને એની સામે ગુનાઓ નોંધવાની જરૂર હતી। આપણી પાસેથી ટોલ ટેક્સ લે છે, ખાડાઓ બુરતા નથી, આપણી સાથે છેતરપિંડી કરે છે, એટલે આ IRBના અધિકારીઓ સામે IPCની 420, 406 મુજબ IRBના અધિકારીઓ સામે FIR નોંધવાની જરૂર હતી, નહીં કે કરુણેશભાઈ સામે। એટલે આ સિસ્ટમમાં હાલ કઈ રીતનો બનાવ બની રહ્યો છે કે જે લોકો અવાજ ઉઠાવે, ચાહે હું હોય, કરુણેશભાઈ હોય, ગોપાલભાઈ હોય, કોઈ પણ હોય, તો એમનો અવાજ દબાઈ દો, ગુનાઓ દાખલ કરીને એ વ્યક્તિને ડરાવી દો। એટલે આ જે હાલ આપણે સિસ્ટમમાં એક પાર્ટીને બેસાડી છે, આ જે પાર્ટી છે ને એ અત્યારે એક પોતાના ફિતુરમાં છે, સત્તાના ફિતુરમાં છે, પણ એમને એ ખબર નથી કે આપણે જો મત દબાવી અને એમને શાસન કરવા માટે બેસાડી શકતા હોય ને, તો આ મતનો જ ઉપયોગ કરી અને આપણે એને શાસનમાંથી ઉતારી પાડીશું। આ લોકો જે રેલીઓ કરે છે, હજારો લોકો ભેગા કરી દે છે, આખા રસ્તા બ્લોક કરી દે છે, એની સામે રોંગફુલ રિસ્ટ્રેનનો કેસ નથી થતો। કરુણેશભાઈ સામે રોંગફુલ રિસ્ટ્રેનનો કેસ થઈ જાય છે। એટલે પેલા કેસ એ પાર્ટી સામે નોંધો। એટલે આપણે એક કહેવત છે આપણે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, હાલ સેમ આ પોલિટિકલ પાર્ટીમાં થઈ રહ્યું છે। આમનો વિનાશ થવાને આરે છે, એટલે એમને આવી બુદ્ધિ સૂજે છે, રેલીઓ કરે છે, જે લોકો અવાજ ઉઠાવે છે, એમનો અવાજ ખોટી ફરિયાદો દાખલ કરી અને એમનો અવાજ
આ પાર્ટી દબાવી દે છે. પણ જો આવું જ કાર્ય કરતા રહ્યા ને, સમાજ માટે કામ કરતા લોકોના જો અવાજ દબાવી રહ્યા ને, તો આ મેહુલ બોગરાની ગેરંટી છે તમે ફેંકાઈ જશો એક દિવસ. એ લખીને આપો અને ચોક્કસથી ફેંકાઈ જશો. એટલે આ વાત થઈ આ સિસ્ટમમાં જાહેર જનતાનો તેમજ અવાજ ઉઠાવતા લોકોનો અવાજ દબાવવા વિશે. બરાબર. હવે આપણે રિસન્ટલી એક પુણા પોલીસ દ્વારા એક સારું કાર્ય કરવામાં આવ્યું તો એની આપણે તારીફ કરી હતી. એટલે હવે એક નિંદાજનક કામ કર્યું છે પુણા પોલીસ દ્વારા, કામ કરવામાં આવ્યું છે. એટલે આપણે એ વિશે વાત કરવાની છે. મેં પુણા પોલીસ સ્ટેશનમાં આરટીઆઈ કરી હતી અને આરટીઆઈનો મને જવાબ મળ્યો છે. એ આરટીઆઈનો જવાબ હું તમને પહેલાં તો વાંચીને સંભળાવું. મેં કેટલી આરટીઆઈ કરી હતી અને આરટીઆઈનો મને શું જવાબ મળ્યો છે. હવે પુણા પોલીસ સ્ટેશનમાં આપણે એવી આરટીઆઈ કરી હતી કે અમને સીસીટીવી ફૂટેજ આપો. તો એમને આપણને એવું જણાવી દીધું કે અંગત માહિતી છે, તમને માહિતી નહીં મળે, એ અંગત છે, ગોપનીય છે એવું. પછી આપણે એવી આરટીઆઈ કરી હતી કે તમે ફરિયાદ નોંધો, આરોપીની ધરપકડ કરો ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખો છો, કયા સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરો છો. તો એમણે આપણને એવો જવાબ આપી દીધો કે તમે વકીલ છો, તમે તમારા જાતે જ જાણી લો. ઉડાવ જવાબ હોય, એકદમ ઉડાવ જવાબ. આ પુણા પોલીસ દ્વારા આપણને આ જવાબ આપવામાં આવ્યો છે. પછી આપણે એવી માહિતી માંગી છે કે પુણા પોલીસના જેટલા પણ અધિકારીઓ છે એની સામે જેટલા ભ્રષ્ટાચારના કેસ થયા હોય, જેટલા શિસ્તભંગના કેસ થયા હોય, તો એની માહિતી આપણને આપો. તો આપણને એનો જવાબ શું આપ્યો છે ખબર? કે માહિતી અંગત હોય, અમે તમને ના આપી શકીએ. અંગત કઈ રીતે? પોલીસ અધિકારી એ પબ્લિક સર્વન્ટ છે. એ જો ભ્રષ્ટાચાર કરે તો પબ્લિક સેફટીને, પબ્લિક એક્ટિવિટીને અને પબ્લિક ઇન્ટરેસ્ટને અફેક્ટ કરે છે. તો એ અંગત માહિતી ના કહી શકાય. તો પણ આપણને આવા ઉડાવ જવાબ આપ્યા છે. એટલે પહેલાં મને એવું લાગતું હતું કે પોલીસને અને કાયદાને કંઈ લાગે વળગે નહીં. પણ હવે મને ખાતરી થઈ ગઈ છે કે પોલીસને અને કાયદાને કંઈ પણ પ્રકારે લાગતું વળગતું નથી. એ શું કરવા હું તમને કહી દઉં. અમારી આરટીઆઈનો જે જવાબ આવ્યો ને, આરટીઆઈ એક્ટની કલમ 7 સબસેક્શન 8 એ જો વંચાણે લઉં ને તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિએ આરટીઆઈમાં માહિતી માંગી હોય અને એની માહિતી તમે ના આપો તો એ કયા કાયદાની કઈ કલમના અનુસંધાનમાં તમે એને માહિતી નથી આપતા એ જણાવવું પડે. એનું ખાસ કારણ જણાવવું પડે કે કયા કારણે તમે એ માહિતી નથી આપતા. પ્લસ એ વ્યક્તિ કેટલા દિવસમાં અપીલ કરી શકશે એ સમયગાળો બતાવવો પડે અને એ અપીલ કયા અધિકારી સમક્ષ કરી શકશે એની પણ માહિતી આપવી પડે. આ પુણા પોલીસે આરટીઆઈનો જે જવાબ આપ્યો છે ને, હું મૂકીશ ફેસબુક ઉપર, આપ જોઈ લેજો. આમાં આવી કોઈ પણ પ્રકારની માહિતી નથી આપી કે તમારે અપીલ ક્યાં કરવાની છે, અપીલ કેટલા સમયગાળામાં કરવાની છે અને કયા કાયદાની કલમના અનુસંધાનમાં અમે તમને માહિતી નથી આપતા. કોઈ પણ નિયમનું પાલન નથી કર્યું પુણા પોલીસ દ્વારા. એટલે હું આરટીઆઈ મૂકીશ, આપ વાંચજો. એટલે કાયદા સાથે કોઈ પણ પ્રકારે એમને લેવા દેવા નથી. એટલે હવે મારે જાહેર જનતાને એક વિનંતી છે કે આપણે છે ને, આ લોકો જવાબ આપે ના આપે એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. આપણે અપીલમાં જઈશું અને આપણે જવાબ લઈ લઈશું. પણ જાહેર જનતાએ, હરેક જાહેર જનતાના વ્યક્તિએ 1 મહિનામાં 1 આરટીઆઈ કરવાની છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આપણા દેશમાં શું ચાલે છે, સિસ્ટમમાં શું ચાલે છે, કયા તંત્રમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે એ જાણવા માટે આપણે આરટીઆઈ દરેક વ્યક્તિએ 1 મહિનામાં 1 આરટીઆઈ કરવાની છે. આરટીઆઈ કરવામાં માત્ર 20 રૂપિયાનો ખર્ચો થશે. કેટલો? 20 રૂપિયાનો. પણ આ દેશના હરેક વ્યક્તિએ 1 આરટીઆઈ 1 મહિનામાં ચોક્કસથી કરવાની છે. કેમ કે એ આરટીઆઈનો જવાબ તમને આપે ના આપે એનાથી કોઈ ફરક નથી પડતો. આરટીઆઈ જવાબ નહીં આપે, આપણે અપીલમાં જઈને લઈ લઈશું. પણ જો તમે આરટીઆઈ કરશો ને તો આ જે ભ્રષ્ટાચારીઓ છે ને, જે ભ્રષ્ટાચાર કરે છે, એમને અંદર ડર પેદા થશે કે અમારો ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે. શું કરવા? કેમ કે આ લોકો જેટલો ભ્રષ્ટાચાર કરશે ને એ ઓન રેકોર્ડ તો સાચો જ રાખશે. એનું તમને એક ઉદાહરણ આપું કે તમે તમારા ગામ અથવા કસ્બામાં રહો છો તો એમાં ગ્રાન્ટ આવશે. ગ્રાન્ટ સપોઝ ચાલો મનરેગાની ગ્રાન્ટ આવી અથવા સ્વચ્છ ભારત અંતર્ગત તમારા ગામમાં ગ્રાન્ટ આવી 1 લાખ રૂપિયાની. હવે તમારા ગામમાં મજૂરો છે. આજે 1 લાખની ગ્રાન્ટ છે એ તમારો સરપંચ અથવા તમારા તાલુકાનો તલાટી એ ખાઈ ગયા, ભ્રષ્ટાચાર કરી લીધો.
પણ એ ભ્રષ્ટાચાર ભલે એમણે કર્યો હોય, પણ ઓન રેકોર્ડ તો એમણે સાચા જ પુરાવા મૂક્યા હશે કે ભાઈ આ મજૂરને એટલા રૂપિયા આપ્યા, આ મજૂરને એટલા પૈસા આપ્યા. એટલે તમારે આરટીઆઈ કરી અને ગ્રાન્ટના પૈસા કોને કોને આપવામાં આવ્યા ને કાગળિયા મંગાવવાના છે. એ કાગળિયા તમારી પાસે આરટીઆઈ થી આવશે. એ આરટીઆઈ થી તમારી પાસે કાગળિયા આવે ને એટલે તમારા ગામમાં જે મજૂર હોય બરાબર એમની પાસે જવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટ મુજબ તારા ખાતામાં 10,000 રૂપિયા આવ્યા, આ ડોક્યુમેન્ટમાં 10,000 દર્શાવેલા છે. એટલે વ્યક્તિ કહેશે કે નહીં મારા ખાતામાં 10,000 નથી આવ્યા. એટલે એનું સોગંદનામું લો અને કરો એન્ટી કરપ્શન બ્યુરોમાં કેસ ફાઇલ. આ રીતે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો છે. આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. આવી જ રીતે આ ભ્રષ્ટ અધિકારીઓને આપણે ખુલ્લા પાડવાના છે આરટીઆઈ નો ઉપયોગ કરીને. જ્યાં પણ તમને આરટીઆઈ બારમાં મૂંઝવણ થાય ત્યાં હું બેઠો છું, મને એની ટાઈમ તમે ફોન કરી શકો. 30 દિવસમાં તમને આરટીઆઈ નો જવાબ મળશે. અને આરટીઆઈ થી જ આ ભ્રષ્ટ લોકોને આપણે ખુલ્લા પાડવાના છે. તમે આરટીઆઈ કરશો, સચ્ચાઈ માટે લડશો, તમને થોડી ઘણી તકલીફો થશે. હું એક પોલીસ સ્ટેશનમાં ગયો હતો ને આરટીઆઈ નો જવાબ લેવા માટે, તો મેં ત્યાં ગાડી પાર્ક કરી હતી. ત્યાં જે સાથે મારો એક સહકર્મચારી ગાડી પાસે ઉભો હતો ને હું આરટીઆઈ ના કાગળિયા નકલો લેવા માટે હું પોલીસ સ્ટેશનમાં ગયો છોડાવવા માટે. એટલે ત્યાં પોલીસ અધિકારીઓ મારી ગાડીની આજુબાજુમાં હોય ને એ કેવી વાતો કરે ખબર કે આ ઓલા વકીલની ગાડી છે, બોનેટ થી બોનેટ ઠોકી દો સાલાની ગાડી. થોડી ઘણી ગાળો બોલી મને મારી પાછળ. એટલે ભાઈઓ જો હાથી જાતો હોય ને એટલે પાછળ કૂતરાઓ તો ભસતા જ હોય. આપણે કૂતરાઓને ધ્યાનમાં નથી લેવાના. એ જ કૂતરાઓ જો સામે ચાલીને ભસે ને, સામે આવીને ભસે ને તો સોંઢમાં પકડીને ઘા કરી દે. સમજાઈ ગયું? એટલે કૂતરા જે ભસવાના છે એ તો ભસવાના જ છે, એનાથી આપણે ડરવાનું નથી, એનાથી કઈ ફરક ના પડે. અને આ જેટલા પોલીસ અધિકારીઓ મને ગાળી ગલોચ કરે છે ને, તમે એકવાર અંદરથી તો પૂછો. અંદર હરેક વ્યક્તિને ભગવાન હોય બરાબર. પૂછો કે કોને ગાળી ગલોચ કર્યા છે. એક સચ્ચાઈ માટે લડતા વ્યક્તિને ગાળી ગલોચ કરો છો તમે. એક જાહેર જનતા માટે કામ કરતા વ્યક્તિને ગાળી ગલોચ કરો છો. એની સામે બનાવટી ફરિયાદો બનાવીને તમે એની સામે દાખલ કરો છો. ઉપર તો જવાબ આપવાના જ છે. અહીંયા તો હજી બચી જશો આ ભ્રષ્ટ તંત્રને લીધે, એટલું યાદ રાખજો. એટલે બચી નહીં શકો. એટલે જાહેર જનતાને એટલી ટૂંકમાં વિનંતી, રજા લેતા પહેલા હું એક વિનંતી કરું છું કે હરેક વ્યક્તિને એક આરટીઆઈ કરવાની છે અને ચોક્કસથી આરટીઆઈ કરવાની છે. ભૂલી ના જતા. આ આપણી ફરજ છે. તમને જવાબ મળે કે ના મળે, ત્યાં બેસેલો અધિકારી ડરશે જે દિવસે તમે આરટીઆઈ કરશો ને કે આમાં મારો ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે. એ બીકેને લાગશે. એટલે જ આરટીઆઈ કરવાની છે. જ્યાં જરૂર પડે ત્યાં હું બેઠો છું, મૂંઝાવાનું નથી. થોડી ઘણી તો તકલીફ પડશે, પણ એ તો તકલીફ પડ્યા કરે બરાબર. જ્યાં પણ જરૂર પડે એની ટાઈમ મારો મોબાઈલ નંબર છે 9292 969292 96292 બરાબર. મને ચોક્કસથી સંપર્ક કરજો ગમે ત્યારે, 24 કલાકમાં ગમે ત્યારે બરાબર. એટલે આ ભ્રષ્ટ તંત્રોથી આપણે બિલકુલ ડરવાની જરૂર નથી. અને આ જેટલા પણ લોકો સામે એફઆઈઆર થઈ છે ને, બહુ બધા સારા લોકો છે, સમાજ માટે બહુ સારું કામ કરે છે. કરુણેશભાઈ હોય, મયુરભાઈ હોય, ગોપાલભાઈ હોય, મહિપતસિંહભાઈ હોય બરાબર. અવાજ બહુ ખુલકે દબાવવામાં આવે છે. અને આ લોકો હું તમામ જે અવાજ ઉઠાઈ શકીએ છે ને સિસ્ટમ સામે, એ તમારા જ સાથ સહકારને લીધે અમે અવાજ ઉઠાઈ શકીએ છીએ. બાકી અમારામાં એટલી તાકાત નથી. તમારા સપોર્ટ વગર અમે કંઈ પણ કરી શકીએ. તમારો સપોર્ટ મળે છે, તમારી લોક ચાહના અમને મળે છે. અમે અવાજ ઉઠાવતા રહીશું અને આ સિસ્ટમને છોડીશું નહીં જ્યાં સુધી આ સિસ્ટમ સુધરશે નહીં. તમારે જેટલા ગુના બનાવીને દાખલ કરી દેવા હોય અમારી બધા વિરુદ્ધ, એટલા કર્યા જ કરજો. કોઈ ચિંતા નથી બરાબર. જાહેર જનતાનો સાથ સહકાર અમારી સાથે છે અને અમે લડત આપીશું. અને જાહેર જનતા સાથે હંમેશા ઊભા છીએ અને ઊભા રહીશું બરાબર. હવે હું રજા લઉં. જય હિન્દ.